તો ચાલો આજે આપણે આખા કાંદાનું શાક બનાવવાનું છે, જે પ્રોગ્રામમાં થતું હોય છે તે બાજરાનો રોટલો ને કાંદાનું શાક ને ઉપર માખણનો લોંદો, કંઈક ખાવાની મજા આવે તમે વાત જ ન પૂછો। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। જો એક બાજુ રોટલા ચડે છે ને એક બાજુ કાંદાનું શાક થાય છે, તો તેની માટે આપણે કાંદાને તળી લીધા છે અને આપણા કાંદા તળાઈ ગયા છે ને આપણે વઘાર કરીશું। હિંગ નાખીને આપણે કાંદાની પેસ્ટ નાખવાની છે અને આપણે લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખીને ટામેટા પ્યુરી નાખવાની છે। આ ત્રણેય વસ્તુ સતળાઈ જાય સારી રીતે અને તેલ છૂટું પડી જાય પછી આમાં બેસિક મસાલા નાખવાના છે, જેવા કે આપણે ગરમ મસાલો છે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગોળની આંગળી, મીઠું, આ બધી જ વસ્તુ આપણે નાખીને પાછું થોડી વાર ચડવા દેવાનું છે। અને આમાં તલનો ભૂકો છે, ગાંઠિયાનો ભૂકો છે, તમારી પાસે જો ચવાણાનો ભૂકો હોય તો તમે એ પણ નાખી શકો છો અને આપણે પાણી નાખવાનું છે અંદર અને થોડી વાર પાછું ચડવા દેવાનું છે અને કાંદા નાખી દેવાના છે। જો તમારી પાસે કાજુના ટુકડા હોય તો તમે એ પણ નાખી શકો છો અને આપણે આખા કાંદાનું શાક તૈયાર છે। તો ચાલો જમવા।